બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર પુરુષોત્તમ માસની કથા. અધિક માસ, જેઠ વદ આઠમ, ગૌ સેવાનું ફળની વાર્તા વિશે. એક નગરમાં એક વિધવા સોનારણ રહે, એકલી ને અટુલી, નહીં દીકરો કે દીકરી, દરણા દળે પ્રભુનું નામ લે અને જીવતરના દાડા વિતાવે. એક દિવસ ગામમાં કથા બેઠી. સોનારણ રોજ કથા સાંભળવા જાય. એક દિવસ કથાકારે યજ્ઞનું મહાત્મય સમજાવ્યું. સોનારણને યજ્ઞ કરવાની ઘણી ઈચ્છા થઈ, પણ ઘરમાં ખાવા લોટ નહીં, ત્યાં યજ્ઞ શાનો કરવો? એક બપોરે એ કથાકાર પાસે ગઈ અને પોતાની ઈચ્છા જણાવી. કથાકાર જ્ઞાની હતો. એ બોલ્યો કે જેની પાસે ધન ના હોય એ જો સેવા યજ્ઞ અને શ્રમ યજ્ઞ કરે તો એનું જીવન સફળ થઈ જાય. સોનારણે ત્યાં ને ત્યાં સેવા યજ્ઞનો સંકલ્પ કર્યો. ગામને પાદર એક વૃદ્ધ મહાત્મા ઝૂંપડી બાંધીને રહે. સોનારણ તો બ્રહ્મ મુહૂર્તે ત્યાં પહોંચી જાય. મહાત્મા નદીએ સ્નાન કરવા ગયા હોય. સોનારણ ઝૂંપડી વાળે આંગણામાં પાણી છાંટે, રંગોળી પૂરે, આસોપાલવના તોરણ બાંધે, જળ ભરી દે. મહાત્મા રોજ વિચાર કરે કે રોજ કોણ આવીને આ બધું કરી જાય છે. એક દિવસ મહાત્મા સંતાઈને ઉભા રહ્યા. સોનારણ બધું કામ આટોપીને જવા લાગી. ત્યારે મહાત્માએ એને રોકી અને પૂછ્યું કે તું કોણ છે? શા હેતુથી મારી સેવા કરે છે? સોનારણે પોતાની ઓળખાણ આપી ને પોતે કરેલા સંકલ્પની વાત જણાવી. ત્યારે મહાત્મા બોલ્યા કે કાલથી પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તું વ્રત કરજે અને ગાયની સેવા કરજે. તને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. સોનારણ તો રાજી થતી ઘેર આવી વ્રતનો સંકલ્પ કર્યો. પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યું અને આખો મહિનો ગાયની સેવા પૂજા કરી. યથાશક્તિ દાન કર્યું. વ્રત પૂર્ણ થતા ઉજવણું કર્યું. હવે બન્યું એવું કે એ નગરના રાજાનો 16 વર્ષનો કુંવર માંદો પડ્યો. આખા શરીરે દાહ ઉઠ્યો, લાય બળવા લાગી. રાજાએ વૈદ હકીમ બોલાવ્યા, ભુવા ભરાડી બોલાવ્યા, પણ કુંવર સાજો થતો નથી. પીડા વધતી જાય છે, ખાઈ પી શકતો નથી. રાજાથી કુંવરની હાલત જોઈ જતી નથી. એક દિવસ રાજના મહેલે એક સિદ્ધ આવ્યા. રાજાએ સિદ્ધની ખૂબ સેવા કરી. રાજાની સેવા ભક્તિથી સિદ્ધ રાજા ઉપર પ્રસન્ન થયા. પછી કુંવરની પીડાની વાત કરી. સિદ્ધ પોતાના યોગ બળથી બધું જાણી ગયા અને બોલ્યા, હે રાજા, તારો પુત્ર પૂર્વજન્મના કર્મોના લીધે પીડા ભોગવે છે. તારા પુત્રની પીડા દૂર કરનારી કોઈ દવા જગતમાં નથી. હા, જે કોઈ એને 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય આપે તો જ એ સાજો થાય. રસ્તો દેખાડીને સિદ્ધ તો ચાલ્યા ગયા. રાજા મૂંઝાયો. ચક્રવર્તી રાજા પણ એકાદ અશ્વમેઘ યજ્ઞ માંડ કરી શકે. ત્યાં 5 અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય તેવો પુણ્યશાળી ક્યાંથી મળશે? પણ ડૂબતો માણસ તણખલું પકડે. પુત્રની પીડા જોવાતી નથી. રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય આપીને કુંવરનો દાહ મટાડશે એને 1.25 લાખ સોના મોહરોનું ઇનામ મળશે. સતત 3 દિવસ સુધી ઢંઢેરો પીટાવ્યો, પણ કોઈ આવતું નથી.
રાજા હતાશ થઈ ગયો. પુત્રના મોતના ભણકારા થવા લાગ્યા. આ ઢંઢેરો સોનારણે પણ સાંભળ્યો. તેને મહાત્માની વાત યાદ આવી. લાવ, હું જઈને ખાતરી કરું કે મહાત્માની વાત સાચી કે ખોટી. એટલે ચોથા દિવસે સોનારણ આવી. એનો વેશ જોઈ પહેરગીરે અંદર ન આવવા દીધી. સોનારણે ઘણી આજીજી કરી ત્યારે માંડ અંદર આવી શકી. રાજાને વાત કરી કે હું 5 અશ્વમેઘનું પુણ્ય આપવા આવી છું. ત્યારે રાજા વિચારમાં પડી ગયો. 5 પૈસાની દક્ષિણા આપવાનો વેત ન હોય એવા આ બાઈના વેશ હતા. ત્યાં 5 અશ્વમેઘ ક્યાંથી કરવાની હતી? રાજાને વિચારમાં પડેલા જોઈ સોનારણે મહાત્માની વાત કરી અને હાથમાં જળ લઈ સંકલ્પ કર્યો. જળ છાંટતા જ કુંવરનો દાહ મટી ગયો. હાસ કરતો કુંવર ખિલખલાટ હસવા લાગ્યો. રાજા, રાણી અને કુંવર સોનારણના પગમાં પડી ગયા અને સોનારણને 1.25 લાખ સોના મહોરો આપી. સોનારણે મળેલું ધન ધર્મ કાર્યોમાં વાપર્યું. આજીવન વ્રત કર્યું અને ગૌ સેવા કરી. વ્રત તથા ગૌ સેવાના પુણ્ય બળે એ સદેહે વૈકુંઠમાં ગઈ. હે પુરુષોત્તમ રાય, તમે જેવા સોનારણને ફળ્યા એવા તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો બાપુ, આ હતો પવિત્ર પુરુષોત્તમ માસની કથા. અધિક માસ, જેઠ વદ આઠમ, ગૌ સેવાનું ફળની વાર્તા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.